ન્યૂઝ હેડલાઇન ગોધરામાં ભવ્ય પંચમહાલ જિલ્લા અધિવેશનનું આયોજન લાભુભાઈ કાતરોડિયાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી। નમસ્કાર સમાચારમાં આગળ વધીએ। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આજે એક વિશેષ જિલ્લા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અધિવેશનમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા અગ્રણી અને મંચના વિશેષ મહેમાન લાભુભાઈ કાતરોડિયાની ઉપસ્થિતિ રહી હતી। તેમના આગમન સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। અધિવેશન દરમિયાન પંચમહાલ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, સંગઠનની મજબૂતી અને આગામી આયોજનો અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। લાભુભાઈ કાતરોડિયાના મંતવ્યો। પોતાના સંબોધનમાં લાભુભાઈ કાતરોડિયાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે દરેક સ્તરે એકતા અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અત્યંત આવશ્યક છે। તેમણે સ્થાનિક પ્રશ્નોના નિવારણ અને જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા પર ભાર મૂક્યો હતો। આ આખા દિવસના અધિવેશનમાં જિલ્લાભરમાંથી આવેલા પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું। આ અધિવેશન આવનારા સમયમાં પંચમહાલ જિલ્લાના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ કાર્યક્રમના મુખ્ય દાતા આરોગ્યમ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ બીજા સ્પોન્સર પણ હાજર હતા।